નમસ્કાર સ્ટુડન્ટ્સ, હું છું ડીજી સોલંકી. આજે આપણે ન્યૂ નેશનલ એજ્યુકેશન પોલિસી વિશે ચર્ચા કરીશું. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ કે કસ્તુરીરંગન કમિટીએ તૈયાર કરેલો છે. કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. ઉપરાંત કમિટીના મેમ્બરમાં વસુધા કામત, કે જે મુંબઈની એસએનડીટી વુમન્સ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ છે. મંજુલ ભાર્ગવ અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર છે. ટીવી કેટીમની મધ્યપ્રદેશની ઇન્દિરા ગાંધી નેશનલ ટ્રાઇબલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ છે. ઉપરાંત કૃષ્ણ મોહન ત્રિપાઠી, મઝર આસિફ, રામશંકર કુરેલ, એમ કે શ્રીધર એનો સમાવેશ થાય છે. મઝર આસિફ જેએનયુના પ્રોફેસર છે. રામશંકર કુરેલ મધ્યપ્રદેશની ડોક્ટર BR આંબેડકર યુનિવર્સિટી ઓફ સોશિયલ સાયન્સના ભૂતપૂર્વ કુલપતિ છે. એમ કે શ્રીધર કર્ણાટક નોલેજ કમિશન બેંગલુરુના ભૂતપૂર્વ સભ્ય સચિવ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 21મી સદીની પહેલી એવી શિક્ષણ નીતિ છે કે જે ભારત દેશના વિકાસ માટે આવશ્યક જરૂરિયાતોને પૂરી કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ શિક્ષણ નીતિ દરેક વ્યક્તિઓમાં રહેલ રચનાત્મક ક્ષમતાઓના વિકાસ પર વિશેષ ભાર મૂકે છે. નવી શિક્ષણ નીતિમાં અભ્યાસક્રમ અને શિક્ષણનું સમગ્ર કેન્દ્રબિંદુ શિક્ષણમાં રહેલી જૂની ગોખણપટ્ટીની પ્રથા દૂર કરી વિદ્યાર્થીને વાસ્તવિક સમજણ તથા જ્ઞાન તરફ લઈ જવાનું છે. પ્રાચીન સમયમાં શિક્ષણનો ઉદ્દેશ સામાજિક જીવન કે શાળા બાદના જીવનની તૈયારી સ્વરૂપે જ્ઞાન પ્રાપ્ત કરવા સુધી સીમિત ન હતો, પરંતુ પૂર્ણ આત્મજ્ઞાન તથા મુક્તિ સુધી વિસ્તરેલ હતો. ભારતીય શિક્ષણનો વિશ્વમાં મોટો પ્રભાવ રહેલો છે. વિક્રમશિલા, વલ્લભી, નાલંદા અને તક્ષશિલા જેવી પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત સંસ્થાઓએ અભ્યાસ અને સંશોધન ક્ષેત્રે ઊંચા માપદંડો સ્થાપિત કરેલા છે. આ વિદ્યાપીઠો દ્વારા વિવિધ દેશોમાંથી આવનાર વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને શિક્ષણનો લાભ આપવામાં આવેલો છે. ભારતની શિક્ષણ પ્રણાલીએ ચરક, આર્યભટ્ટ, ચાણક્ય, પતંજલિ, પાણિની, વરાહમિહિર, સુશ્રુત જેવા વિદ્વાનો આપેલા છે. આ વિદ્વાનોએ ગણિત, ચિકિત્સા, ખગોળશાસ્ત્ર, ભવન નિર્માણ, દિશા જ્ઞાન, ધાતુ વિજ્ઞાન, યોગ વગેરેમાં પોતાનું પ્રામાણિકપણે મૌલિક યોગદાન આપેલું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 1968 તથા 1986 બાદની સ્વતંત્ર ભારતની ત્રીજી શિક્ષણ નીતિ છે. નવી શિક્ષણ નીતિ દેશમાં 34 વર્ષ બાદ લાગુ કરવામાં આવેલી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના નિર્માણ માટે 2017માં ઇસરોના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર કે કસ્તુરીરંગનની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું. આ સમિતિએ મે 2019માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ રજૂ કર્યો. જોકે નવી શિક્ષણ નીતિને લઈ બે સમિતિઓ રચવામાં આવી હતી. TSR સુબ્રમણ્યમ સમિતિ અને બીજી ડોક્ટર કે કસ્તુરીરંગન સમિતિ. અહીંયા નોંધનીય બાબત એ છે કે નવી શિક્ષણ નીતિ માટે દેશની 2.5 લાખ ગ્રામ પંચાયતો તથા 676 જિલ્લાઓ પાસેથી સલાહ લેવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિ પ્રમાણે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલી શિક્ષા મંત્રાલય રાખવામાં આવશે. જો કે ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ MHRD નું નામ તો શિક્ષણ મંત્રાલય જ હતું. 1985માં શિક્ષણ મંત્રાલયનું નામ બદલી MHRD રાખવામાં આવ્યું. તો હવે MHRD શિક્ષા મંત્રાલય તરીકે ઓળખાશે અને રમેશ પોખરિયાલ હવે MHRD મિનિસ્ટરના બદલે શિક્ષણ મંત્રી તરીકે ઓળખાશે. નવી શિક્ષણ નીતિનું છે એ માળખું કેવું રહેલું છે? તો નવી શિક્ષણ નીતિમાં અત્યારની જે પોલિસી 10+2ની પોલિસી રહેલી છે એને બદલી કાઢવામાં આવશે. પહેલા શૈક્ષણિક માળખું 10+2નું હતું, જેમાં 6 થી 16 વર્ષ સુધી ધોરણ 10 અને 16 થી 18 વર્ષ સુધી ધોરણ 11 અને 12નો સમાવેશ થયેલો હતો. નવી શિક્ષણ નીતિમાં વર્તમાનના 10+2 એના શૈક્ષણિક માળખાને સંપૂર્ણ રીતે ખતમ કરી નાખવામાં આવશે અને એની જગ્યાએ 5+3+3+4નું માળખું લાગુ કરવામાં આવશે.
5+3+3+4 માળખા અંતર્ગત ફાઉન્ડેશન સ્ટેજ આવશે, જે 5 વર્ષનું રહેશે. પ્રિપેરેટરી સ્ટેજ રહેશે, જે 3 વર્ષનું હશે. મિડલ સ્ટેજ 3 વર્ષનું રહેશે. સેકન્ડરી સ્ટેજ 4 વર્ષનું રહેશે. વિગતે આપણે જોઈએ. પ્રથમ 5 વર્ષ ફાઉન્ડેશન સ્ટેજ રહેશે, જેમાં આંગણવાડી, બાલવાટિકા ધોરણ 1 અને 2 નો સમાવેશ થતો હશે. આ સ્ટેજમાં રમતો અને સક્રિય શોધ પર આધારિત શિક્ષણ રહેશે. આ સ્ટેજમાં બાળકો કે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે નહીં. ત્યારબાદ પ્રિપેરેટરી સ્ટેજ આ 3 વર્ષનું રહેશે. 3 વર્ષમાં ધોરણ 3 થી 5 રહેશે. આ સ્ટેજમાં માળખાકીય અભ્યાસની શરૂઆત થશે. ત્યારબાદ મિડલ સ્ટેજ, જે 3 વર્ષનું રહેશે, ધોરણ 6 થી 8 રહેશે. આ સ્ટેજમાં વિદ્યાર્થીઓને વિષયોના મુદ્દા શીખવવાનો આરંભ કરવામાં આવશે. ત્યારબાદ છે સેકન્ડરી સ્ટેજ, જે 4 વર્ષનું રહેશે. આ તબક્કામાં ધોરણ 9 થી 12 રહેશે. આ સ્ટેજમાં આજીવિકા અને ઉચ્ચ શિક્ષણ માટેની તૈયારી કરાવવામાં આવશે. હવે જોઈએ કે નવી શિક્ષણ નીતિમાં કઈ બાબતો સામેલ કરવામાં આવેલી છે. તો એક કે અભ્યાસક્રમ અને અધ્યાપનમાં ગોખણપટ્ટી આધારિત શિક્ષણનું પ્રમાણ ઘટાડવામાં આવશે. અભ્યાસક્રમનો ભાર ઘટાડવામાં આવશે તથા દરેક વિદ્યાર્થીઓમાં ભાષા, શાસ્ત્ર, કલા, સંચાર, વૈજ્ઞાનિક અભિગમ, ડિજિટલ કૌશલ્ય વિકસે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. શિક્ષણ ઓછામાં ઓછું ધોરણ 5 સુધી સ્થાનિક ભાષામાં રહેશે. સ્થાનિક ભાષામાં ઉચ્ચ ગુણવત્તાવાળા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. 3 ભાષાનું સૂત્ર સમગ્ર દેશમાં ભાવનાત્મક રીતે લાગુ કરવામાં આવશે તથા ભાષા શિક્ષકોની ભરતી માટે વિશેષ પગલાં લેવામાં આવશે. ન્યુરોસાયન્સ પ્રમાણે 6 વર્ષ સુધીમાં બાળકના મગજનો 85% વિકાસ થઈ જાય છે. આથી અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન ઉપર ફોકસ કરવામાં આવશે. 3 થી 6 વર્ષની વય ધરાવતા બાળકોને 2025 સુધીમાં મફત, સલામત અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાયાનું શિક્ષણ મેળવે તેનું પણ ધ્યાન રખાશે. નવી શિક્ષણ નીતિમાં શિક્ષણને લઈ આર્થિક, સામાજિક રીતે પછાત જિલ્લા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ઉપરાંત નવી શિક્ષણ નીતિમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના સહયોગ વડે શિક્ષણ પર જીડીપીના 6% ખર્ચ કરવામાં આવશે. જ્યાં વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચવા માટે વધુ અંતર કાપવું પડતું હશે અથવા તો એવા વિસ્તારો રહેલા હશે કે જે દુર્ગમ હશે, તો એવા વિસ્તારને ધ્યાને લઈ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવશે અને વિદ્યાર્થીને મફતમાં રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. દેશમાં દરેક બાળક માટે સમાન અને વ્યાપક શિક્ષણ લાગુ કરવામાં આવશે. મતલબ કે દેશમાં એક ન્યાયપૂર્ણ શિક્ષણ પ્રણાલી અપનાવવામાં આવશે, જેથી બધા બાળકોને શીખવાની અને વિકાસ માટેની સમાન તક પ્રાપ્ત થશે. 2030 સુધી દેશના દરેક જિલ્લામાં બહુવિષયક સંસ્થા સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવશે. શિક્ષકોની ખાલી પડેલ જગ્યાઓ ઝડપથી ભરવામાં આવશે. જ્યાં પ્યુપિલ ટીચર રેશિયો ઊંચો હશે તો ત્યાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ઉપરાંત શાળા કક્ષાએ પ્યુપિલ ટીચર રેશિયો 1:30 કરતાં વધે નહીં એની પણ ખાતરી કરવામાં આવશે. પાઠ્યક્રમમાં પાયાના શિક્ષણ માટે સંખ્યા જ્ઞાન પર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને એના માટે ધ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ મીન્સ કે દીક્ષા દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધનોને એક રાષ્ટ્રીય ભંડાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ ભારતીય અને સ્થાનિક ભાષામાં રસપ્રદ અને પ્રેરણાદાયી બાળ સાહિત્ય તથા દરેક ધોરણમાં વિદ્યાર્થીઓ માટે સ્થાનિક પુસ્તકાલયોમાં મોટા પ્રમાણમાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત ડિજિટલ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવશે. રાષ્ટ્રીય પુસ્તક સંવર્ધન નીતિ તૈયાર કરવામાં આવશે તથા જુદી જુદી ભાષા કે શૈલીમાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. વાંચનમાં વધારો થાય એ માટે શાળામાં પુસ્તકાલય ખોલવા ઉપરાંત ગામમાં પણ સાર્વજનિક પુસ્તકાલય ખોલવામાં આવશે, જેથી શાળા સમય ઉપરાંત વિદ્યાર્થીઓને લાભ મળશે. ઉપરાંત ગામના લોકો પણ પુસ્તકાલયનો લાભ ઉઠાવી શકશે. બીજું કે બાળકોમાં ડ્રોપ આઉટ રેશિયોનું પ્રમાણ ઘટાડવામાં આવશે. શાળાના બાળકોને હેલ્થ કાર્ડ આપવામાં આવશે, કારણ કે જ્યારે બાળકોને
કે વિદ્યાર્થી બીમાર કે કુપોષિત હોય ત્યારે એ સારી રીતે અભ્યાસ કરી શકતા નથી. આથી બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. મધ્યાહન ભોજનનો કાર્યક્રમ વિસ્તૃત કરવામાં આવશે અને મધ્યાહન ભોજનની સાથે સાથે વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તો ઉપલબ્ધ કરાવવામાં આવશે. દરેક સ્તર પર યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે તથા સરકારી શાળાની વિશ્વસનીયતામાં વધારો થાય એવા પ્રયાસો કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિમાં 2 બાબતો પર વધુ ધ્યાન આપવામાં આવશે. નંબર 1 કે શાળામાં પૂર્વ પ્રાથમિક કક્ષાએ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોનું પ્રમાણ વધારવામાં આવશે. બીજું કે આગળના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં આવશે. તો આ બંને બાબતોને છે એ ધ્યાને લેવાશે. ફાઉન્ડેશન સ્ટેજથી લઈ સેકન્ડરી સ્ટેજ સુધીના દરેક વિદ્યાર્થીઓને સમાન ગુણવત્તાવાળું શિક્ષણ પ્રદાન કરવા પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અભ્યાસક્રમમાં પ્રત્યેક વિષયમાં વિષય વસ્તુ ઘટાડી પાયાની અને ખૂબ જ મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આલોચનાત્મક ચિંતક, શોધ આધારિત, ચર્ચા આધારિત અને વિશ્લેષણ આધારિત ભણતર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી બંધારણની 8મી અનુસૂચિમાં દર્શાવેલ દરેક ભાષાઓને ધ્યાને લઈ મોટી સંખ્યામાં ભાષા શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવશે. વિવિધ ભાષાઓ શીખવા માટે તથા ભાષા શિક્ષણને લોકપ્રિય બનાવવા માટે ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ કરવામાં આવશે. 3 ભાષાના ફોર્મ્યુલાને ફ્લેક્સિબલ રાખવામાં આવશે. કોઈ પણ રાજ્ય પર કોઈ ભાષા ફરજિયાત થોપવામાં આવશે નહીં. જોકે 3 ભાષામાં 2 ભારતીય ભાષા અને 1 વિદેશી ભાષાનો સમાવેશ થશે. દેશનો દરેક વિદ્યાર્થી ધ લેંગ્વેજ ઓફ ઇન્ડિયાના રસપ્રદ પ્રોજેક્ટ કે પ્રવૃત્તિમાં ભાગ લેશે. આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થી મહદઅંશે પ્રમુખ ભારતીય ભાષાઓની એકતા વિશે માહિતી મેળવશે. ઉપરાંત વિદ્યાર્થીઓ એ બાબત પણ જાણશે કે કયા ભૌગોલિક વિસ્તારમાં કઈ ભાષા બોલાય છે. વિદ્યાર્થી ભારતની દરેક પ્રમુખ ભાષાઓ અને તેના સમૃદ્ધ સાહિત્ય વિશે સમજતા અને બોલતા શીખશે. એટલું જ નહીં, વિદ્યાર્થીને ભારતની એકતા અને સુંદર સાંસ્કૃતિક વારસા અને એમની વિવિધતાનો અહેસાસ થશે. મતલબ કે ભારતના દરેક વિસ્તાર કે પ્રદેશ પ્રત્યે સહજતા અનુભવશે. વિદ્યાર્થીને આ પ્રકારની પ્રવૃત્તિ કે પ્રોજેક્ટમાં પરીક્ષા આપવાની રહેશે નહીં. બાળકોને રસપ્રદ દંતકથાઓ, પંચતંત્રની વાર્તાઓ, હિતોપદેશ તથા ભારતીય પરંપરાની પ્રેરણાદાયી કથાઓનો અભ્યાસ કરવાની તક મળશે તથા વૈશ્વિક સાહિત્ય પર તેની કેવી અસરો પડી છે તેના વિશે પણ માહિતી મેળવશે. શિક્ષક શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર વધુમાં વધુ સમય ફાળવી શકે તે માટે તેની પાસેથી ઓછામાં ઓછું પ્રશાસનિક કાર્ય લેવામાં આવશે. વિદ્યાર્થીઓને આપવામાં આવનાર પ્રોગ્રેસ કાર્ડને નવું સ્વરૂપ આપવામાં આવશે. આ કાર્ડ બહુપરિમાણીય કાર્ડ હશે, 360 ડિગ્રી, જેમાં વિદ્યાર્થીઓનું સ્વમૂલ્યાંકન, સહપાઠી દ્વારા થતું મૂલ્યાંકન, શિક્ષક દ્વારા થતું મૂલ્યાંકન, પ્રોજેક્ટ કાર્ય ઉપરાંત શોધ આધારિત પ્રવૃત્તિમાં પ્રદર્શન, ક્વિઝ, રોલ પ્લે તથા સમૂહ કાર્યનો સમાવેશ કરવામાં આવશે. આ પ્રોગ્રેસ કાર્ડ દ્વારા શિક્ષકોની સાથે સાથે માતા પિતાને પોતાના બાળક વિશેની મહત્વપૂર્ણ જાણકારી મળશે, જેના આધારે વર્ગખંડ અને વર્ગખંડની બહાર બાળકોનો પ્રોગ્રેસ કરી શકાશે. દિવ્યાંગ બાળકોને ધ્યાને લઈ શિક્ષણને સુગમ બનાવવા માટે ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિમાં દિવ્યાંગ બાળકોને અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશનમાં સમાવેશ કરવાની તથા એક સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવાની પ્રાથમિકતા અપાશે. મતલબ કે પ્રાથમિક સ્તરથી લઈ ઉચ્ચ કક્ષા સુધીની શિક્ષણ પ્રક્રિયામાં ભાગીદાર થવા માટે દિવ્યાંગ બાળકોને સક્ષમ બનાવવામાં આવશે. ઇન્ડિયન સાઇન લેંગ્વેજને પૂરા દેશમાં અધિકૃત કરવામાં આવશે તથા રાજ્ય અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ વિકસિત કરવામાં આવશે, જે બધિર વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવશે, કે જે સાંભળવાની ક્ષમતા નથી ધરાવતા એવા વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને વિશેષ રૂપે માધ્યમિક કક્ષાએ અભ્યાસ કરવા માટે વિષયોની પસંદગી સંબંધી વિકલ્પો આપવામાં આવશે,
જેમાં કલા, શિલ્પ, શારીરિક શિક્ષણ, વ્યાવસાયિક શિક્ષણનો સમાવેશ થતો હશે. ઉપરાંત માધ્યમિક સ્તરે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ભારતીય ભાષા ઉપરાંત વિદેશી ભાષાઓ જેમ કે જર્મન, ફ્રેન્ચ, રૂસી, થાઈ, કોરિયાઈ, પોર્ટુગલી, જાપાની, સ્પેનિશ વગેરે ભાષાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બોર્ડ એક્ઝામને સરળ બનાવવામાં આવશે. ઉપરાંત જે વિદ્યાર્થીને એક્ઝામમાં ઓછા રેન્ક આવેલા હોય તો એ પોતાનો સ્કોર સુધારવા માટે ફરીથી એક્ઝામ આપી શકશે. વર્તમાન સમયને અનુરૂપ વિષયો જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, ડિઝાઇન થિંકિંગ, પર્યાવરણીય શિક્ષણ, ઓર્ગેનિક લિવિંગ, વૈશ્વિક નાગરિકતા શિક્ષણ, હોલિસ્ટિક હેલ્થ વગેરે જેવા વિષયો શરૂ કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત અભ્યાસક્રમમાં સારું પોષણ, વ્યક્તિગત અને જાહેર સ્વચ્છતા, માનસિક સ્વાસ્થ્ય, ફર્સ્ટ એઇડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમનો પણ સમાવેશ કરવામાં આવશે. વળી ફોરેસ્ટ મેનેજમેન્ટ, ઔષધીય પ્રણાલી, કુદરતી ખેતી, જૈવિક ખેતી વગેરેમાં વિશેષ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભારતના જે વિદ્યાર્થીઓ કે યુવાનો કોઈ સંસ્થામાં નિયમિત રીતે અભ્યાસ કરી શકતા નથી તો એવા વિદ્યાર્થીઓ કે એવા યુવાનો માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગની વ્યવસ્થા કરવામાં આવશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એના પ્રમાણે રિસર્ચ માટે રાષ્ટ્રીય અનુસંધાન ફાઉન્ડેશન એમની સ્થાપના કરવામાં આવશે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. ઉપરાંત ભારતમાં નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિક ફોરમ શરૂ કરવામાં આવશે. ઉપરાંત સંસ્કૃત તથા અન્ય ભારતીય ભાષાઓ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન IITIની સ્થાપના કરવામાં આવશે. અમેરિકાની નેશનલ સાયન્સ ફાઉન્ડેશન NSFની પેટર્ન પ્રમાણે ભારતમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન લાવવામાં આવશે. ઉચ્ચ શિક્ષા માટે પ્રવેશ પરીક્ષા યોજવામાં આવશે, જેનું સંચાલન NTA દ્વારા કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થી માટે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટની ચોઇસ રહેશે. દેશમાં પહેલીવાર આ પોલિસી લાગુ કરવામાં આવશે. આ પોલિસીમાં ધારો કે વિદ્યાર્થી ફિઝિક્સ કે માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કરવા માંગે છે તો સાથે સાથે ઇકોનોમિક્સ, કેમિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ, જિયોગ્રાફી, એકાઉન્ટ, મેથ્સ કે મ્યુઝિક શીખવાની ઈચ્છા ધરાવે છે તો એ પ્રમાણેનો અભ્યાસ પણ કરી શકશે. મતલબ કે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જે સાયન્સ, આર્ટ્સ કે કોમર્સ જેવી સ્ટ્રીમ રહેલી છે તો સ્ટ્રીમ સિસ્ટમ ખતમ થઈ જશે. વળી વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન વચ્ચેથી ડ્રોપ લઈ શકશે અને ઈચ્છે ત્યારે પોતાનો અભ્યાસ રીજોઈન કરી શકશે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે 1 વર્ષના અભ્યાસ માટે વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપવામાં આવશે. 2 વર્ષ બાદ ડિપ્લોમા અને 3 વર્ષના અભ્યાસ માટે ડિગ્રી આપવામાં આવશે. ઉપરાંત 4 વર્ષની ડિગ્રી કરનાર વિદ્યાર્થી 1 વર્ષ માસ્ટર ડિગ્રી કરે તો એમને સીધા PhDમાં એન્ટ્રી આપવામાં આવશે, સીધા PhD કરી શકશે. બીજું એ કે એમફિલની ડિગ્રી ખતમ કરી નાખવામાં આવશે. બીજું, વર્ષ 2030 સુધીમાં શિક્ષક બનવા માટે ન્યૂનતમ લાયકાત 4 વર્ષની સંકલિત બીએડની ડિગ્રી રહેશે. જોકે 2 વર્ષનો બીએડ કાર્યક્રમ પણ લાગુ કરવામાં આવશે, પરંતુ તે માત્ર એ વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવશે કે જેમણે પહેલેથી જ સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય. ઉપરાંત 1 વર્ષનો બીએડ કાર્યક્રમ પણ લાગુ થઈ શકશે, પરંતુ તે એવા વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવશે કે જેમણે 4 વર્ષ સુધીની ડિગ્રી મેળવેલી હોય. ઉપરાંત બીએડ કાર્યક્રમમાં કોઈ પણ વિષયના અભ્યાસ કે પ્રવૃત્તિ દરમિયાન ભારતીય બંધારણની મૌલિક ફરજો આર્ટિકલ 51A તથા અન્ય બંધારણીય જોગવાઈઓનું પાલન કરવા ઉપર ભાર મૂકવામાં આવશે. ભારતમાં વિદેશની યુનિવર્સિટીઓ પણ પોતાના કેમ્પસ ખોલી શકશે.
આગળની એજ્યુકેશન પોલિસીમાં ડીમ્ડ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી કે અન્ય ખાનગી સંસ્થાઓ માટે અલગ અલગ નિયમો હતા. પણ નવી એજ્યુકેશન પોલિસી 2020 પ્રમાણે દરેક યુનિવર્સિટીઓ માટે સમાન નિયમો લાગુ પડશે. નવી શિક્ષણ નીતિમાં મેડિકલ તથા લોના શિક્ષણને બાદ કરતા ઉચ્ચ શિક્ષણ માટે નેશનલ હાયર એજ્યુકેશન કમિશનની સ્થાપના કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નવી શિક્ષણ નીતિમાં 2035 સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50% સુધી લઈ જવાનું લક્ષ્યાંક રાખવામાં આવેલો છે. આ વાત થઈ નવી શિક્ષણ નીતિ અંતર્ગત સામેલ બાબતો. હવે જે આપણે ચર્ચા કરીએ છીએ કે નવી શિક્ષણ નીતિ સામે કયા પડકાર રહેલા છે, કઈ મર્યાદાઓ એમની રહેલી છે, કઈ સમસ્યાઓ છે. શિક્ષણના અધિકાર તથા સર્વ શિક્ષા અભિયાન દ્વારા ભારતમાં પ્રવેશ દરોમાં નોંધનીય વધારો થયેલો છે, પ્રગતિ થયેલી છે. જોકે જેમ જેમ આગળના ધોરણમાં પ્રવેશ દર વિશેનો અભ્યાસ કરીએ તો સ્થિતિ ખૂબ જ ચિંતાજનક જોવા મળે છે. ધોરણ 6 થી 8માં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 90.9%, ધોરણ 9 થી 10માં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 79.3%, ધોરણ 11-12માં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 56.5% જોવા મળ્યો. આ આંકડા ઉપરથી ખ્યાલ આવે છે કે ધોરણ 6 થી 8ની સાપેક્ષે ધોરણ 9 થી 12માં ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે. નવી શિક્ષણ નીતિ આ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી શકશે કે કેમ, એ એક પડકારજનક બાબત છે. 2017-18નો એનએસએસના સર્વે પ્રમાણે 6 થી 17 વર્ષની વય ધરાવતા શાળાએ ન જનાર બાળકોનું પ્રમાણ 3.25 કરોડ હતું. નવી શિક્ષણ નીતિ માટે આ પ્રમાણ ઘટાડીને ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધારવો મુશ્કેલ બાબત બની રહેશે. બીજું કે એમએચઆરડીનું નામ બદલી શિક્ષા મંત્રાલય રાખવામાં આવેલું છે. માત્ર એનું નામ બદલેલું છે. કામગીરીમાં શું ફેરફાર થયો કે શું ફેરફાર થવાનો છે એ અંગેની નવી શિક્ષણ નીતિમાં કોઈ પણ ચર્ચા કે ઉલ્લેખ કરવામાં આવેલો નથી. નવી શિક્ષણ નીતિમાં શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં હોવાને લીધે ઘણી બધી સમસ્યાઓ સર્જાશે. દાખલા તરીકે સાઉથ ઇન્ડિયામાં કોઈ વ્યક્તિ નોકરી કરતા હોય તો વ્યક્તિની બદલી નોર્થ ઇન્ડિયા કે ઈસ્ટ ઇન્ડિયામાં થઈ જાય તો એના બાળકોના અભ્યાસમાં ભાષાનું જે માધ્યમ રહેલું છે એ અવરોધરૂપ બનશે. કારણ કે એ વિસ્તારમાં સાઉથ ઇન્ડિયા અંતર્ગત અલગ ભાષામાં એ ભણેલા હોય છે, જ્યારે નોર્થ ઇન્ડિયા કે ઈસ્ટ ઇન્ડિયા અંતર્ગત અલગ ભાષામાં એને ભણવાનું આવશે, તો થોડોક એ પણ પ્રોબ્લેમ રહેશે. બીજું કે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં જીડીપીના 6% ખર્ચ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે, પરંતુ એ નોમિનલ જીડીપીના 6% કે રિયલ જીડીપીના 6% એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નવી શિક્ષણ નીતિ ટૂંકમાં હાઈલી રેગ્યુલેટેડ છે, પણ ફંડની દ્રષ્ટિએ નબળી પુરવાર થશે. બીજા શબ્દોમાં કહીએ તો પુઅર ફંડેડ એજ્યુકેશન મોડેલ સાબિત થશે. દેશમાં એક બાજુ શિક્ષા આયોગ હશે, કેન્દ્ર અને રાજ્યનું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હશે જે એજ્યુકેશન પોલિસી નક્કી કરતું હશે. બીજી બાજુ ડાયરેક્ટરેટ ઓફ એજ્યુકેશન હશે કે જે સરકારી શાળાનું મોનિટરિંગ કરશે. એનસીઆરટી હશે. શાળાની અલગથી રેગ્યુલેટરી ઓથોરિટી હશે કે જે ખાનગી તથા સરકારી શાળાઓનું મોનિટરિંગ કરશે. બીજી બાજુ એજ્યુકેશન બોર્ડ હશે. ટૂંકમાં બધી જ એજન્સીઓ પરસ્પર ટકરાશે. નવી શિક્ષણ નીતિમાં મલ્ટી ડિસિપ્લિનરી યુનિવર્સિટી કે સંસ્થાઓ બનાવવામાં આવશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પણ નવી શિક્ષણ નીતિનું એક નબળું પાસું કહી શકાય, કારણ કે દેશની આઈઆઈટી અને આઈઆઈએમ જેવી સંસ્થાઓને મલ્ટી ડિસિપ્લિનરી બનાવી ન જોઈએ. જોકે દેશમાં મલ્ટી ડિસિપ્લિનરી યુનિવર્સિટી કે સંસ્થા એની સંખ્યામાં વધારો થવો જોઈએ,
પરંતુ જે સંસ્થા કે યુનિવર્સિટી સ્પેસિફિક અભ્યાસક્રમો ચલાવે છે ત્યાં આ પ્રકારની પોલિસી લાગુ કરવી ન જોઈએ. બીજું કે નવી શિક્ષણ નીતિમાં ફિઝિકલ એજ્યુકેશન પર ખાસ ભાર મૂકવામાં આવેલ નથી. ભારતને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતા નથી. સિલ્વર મેડલ કે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડે છે. ગોલ્ડ મેડલ આવે છે તો બહુ સીમિત હોય છે બીજા દેશોની સાપેક્ષે. તો એનું એક કારણ એ પણ ગણી શકાય કે શાળાકીય સ્તરે ફિઝિકલ એજ્યુકેશનની ઉપેક્ષા. વોકેશનલ કોર્સ ધોરણ 6 થી 8 માં લાગુ થતા ધોરણ 8 પછી ડ્રોપ આઉટ રેશિયો વધવાની શક્યતા રહેલી છે. કેમ કે ગરીબ વર્ગ પોતાના બાળકોને રોજગારી અંગેની સ્કિલ મેળવી લીધા બાદ અભ્યાસક્રમના બદલે કામ પર મોકલવાનું દબાણ કરશે. યુડાઇસ 2016-17ની માહિતી પ્રમાણે ભારતની 28% સરકારી પ્રાથમિક શાળાઓ તથા 14.8% ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 30 થી ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ધોરણ 1 થી 8 સુધીની પ્રાથમિક શાળાઓમાં પ્રત્યેક ધોરણ દીઠ સરેરાશ માત્ર 14 વિદ્યાર્થી જોવા મળે છે. ઘણી જગ્યાએ તો સરેરાશ માત્ર 6 વિદ્યાર્થી જ જોવા મળે છે. તો અહીંયા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કેવી રીતે વધશે? વળી આ રિપોર્ટ પ્રમાણે દેશની આશરે 85,700 શાળા એમાં માત્ર એક જ શિક્ષકથી કામ ચલાવવામાં આવે છે. તો ક્વોલિટી એજ્યુકેશન કેવી રીતે આપી શકાશે? આ પણ એક પ્રશ્નાર્થ છે. યુડાઇસના આ જ રિપોર્ટમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એના વિદ્યાર્થીઓના ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે પ્રાથમિક સ્તરે લગભગ 19.6% વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિના હતા, પરંતુ ઉચ્ચ માધ્યમિક સ્તરે એનું પ્રમાણ ઘટી 17.3% જોવા મળ્યું. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનું પ્રમાણ પ્રાથમિક સ્તરે 10.6% હતું, ઉચ્ચ માધ્યમિક સ્તરે 6.8% જોવા મળ્યું. દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં પ્રાથમિક સ્તરે પ્રમાણ 1.1% હતું, જ્યારે ઉચ્ચ માધ્યમિક સ્તરે 0.25% પ્રમાણ જોવા મળ્યું. 0.25% પ્રમાણ. તો કહેવાનો મતલબ છે કે ઘટાડો થતો જાય છે. જેમ જેમ આગળ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા જાય છે એમ તો કે ટકાવારી પ્રમાણ ઘટતું જાય છે. યુડાઇસના મતે આ એક ગંભીર પરિસ્થિતિ છે. ઉચ્ચ શિક્ષણમાં એ તો એવું કહે છે કે ઉચ્ચ શિક્ષણમાં આના કરતાં પણ વધારે સમસ્યાઓ રહેલી છે. ત્યાં આના કરતાં પણ ડ્રોપ આઉટ રેશિયો ઊંચો રહેલો છે. તો નવી શિક્ષણ નીતિ માટે આ ડ્રોપ આઉટ રેશિયો કેવી રીતે ઘટાડવો એક પડકારજનક બાબત બની રહેશે. ઇકોનોમિક સર્વે 2017-18 પ્રમાણે ભારતમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ પાછળ જે ખર્ચ કરવામાં આવે છે તે મોટા ભાગના વિકાસશીલ દેશોની સાપેક્ષે ખૂબ જ ઓછો છે. કારણ કે ભારત જીડીપીના 2.7% જેટલું શિક્ષણ પાછળ ખર્ચ કરે છે. યોજના આયોગના મતે વિકસિત દેશો જેવા કે જર્મની, યુએસએ, સાઉથ કોરિયા એની સાપેક્ષે ભારતમાં વ્યાવસાયિક શિક્ષણ મેળવનારા લોકોનું ટકાવારી પ્રમાણ 10% કરતાં પણ ઓછું છે, જ્યારે અમેરિકામાં આ પ્રમાણ 50%થી વધુ રહેલું છે. જર્મનીમાં 70% કરતાં વધુ છે, જ્યારે સાઉથ કોરિયામાં 90% કરતાં પણ વધુ રહેલું છે. નવી શિક્ષણ નીતિ વોકેશનલ એજ્યુકેશનને પૂરતો ન્યાય આપી શકશે કે કેમ તે પણ એક વિચારણી બાબત છે. ઘણા વિશ્લેષકોનું એવું કહેવું છે શિક્ષણ આપવામાં સરકારી શાળાઓ બિનકાર્યક્ષમ પુરવાર થશે, જેનો સમગ્ર લાભ ખાનગી શાળાના સંચાલકોને મળશે. આમ નવી શિક્ષણ નીતિ શિક્ષણના ખાનગીકરણ અને વ્યાપારીકરણને પ્રોત્સાહન આપશે તેવી શંકા સેવાઈ રહી છે. યુનેસ્કોના મતે ભારતની 197 ભાષાઓ લુપ્ત થઈ ચૂકી છે. બીજી માન્યતા પ્રમાણે છેલ્લા 50 વર્ષોમાં ભારતની 220 ભાષાઓ લુપ્ત થઈ ચૂકી છે. બંધારણની 8મી અનુસૂચિમાં રહેલ 22 ભાષાઓ સિવાયની જે ભાષાઓ રહેલી છે
એને લુપ્ત થતી બચાવવાનો એક નવો પડકાર ન્યૂ એજ્યુકેશન પોલિસી સામે રહેલો છે. આજે કોઈ પણ રાષ્ટ્રના આર્થિક, સામાજિક, પર્યાવરણીય, ઔદ્યોગિક કે બૌદ્ધિક વિકાસ માટે સંશોધનનું મહત્વ પહેલા કરતા વધી ગયું છે. 2016ની આંકડાકીય માહિતી પ્રમાણે ભારતમાં સંશોધન અને નવપ્રવર્તન પાછળ જીડીપીના 1% જેટલો પણ ખર્ચ કરવામાં આવતો નહોતો. જ્યારે એની સાપેક્ષે આપણે બીજા દેશો જોઈએ તો યુએસએમાં જીડીપીના 2.74%, જર્મનીમાં જીડીપીના 3%, સાઉથ કોરિયામાં 4.3%, જાપાનમાં 3.2% અને બ્રાઝિલમાં જીડીપીના 2.3% ખર્ચ કરવામાં આવતો હતો. નવી શિક્ષણ નીતિમાં રિસર્ચ એન્ડ ઇનોવેશનને પૂરતો ન્યાય આપવામાં આવશે કે કેમ એ અંગે ઘણા સવાલો રહેલા છે. બીજું કે નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ પાછળ જીડીપીના 6% ખર્ચ કરવામાં આવશે, પરંતુ વર્તમાનમાં ભારત શિક્ષણ પાછળ જીડીપીના 3% જેટલું પણ ખર્ચ કરતું નથી. જ્યારે સ્વીડનમાં જીડીપીના 7.5% શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે છે. ફિનલેન્ડ જીડીપીના 7%, બ્રાઝિલ 6%, યુકે અને નેધરલેન્ડ જીડીપીના 5.5%, અમેરિકા જીડીપીના 5% શિક્ષણ પાછળ ખર્ચ કરે છે. તો ભારતમાં શિક્ષણ પાછળ ખર્ચ કરવા અંગેની કાયદાકીય જોગવાઈ નહીં કરવામાં આવે ત્યાં સુધી શિક્ષણ પાછળ જે ખર્ચ કરવાનું છે જીડીપીના 6%, તો એ ખૂબ મુશ્કેલ બની રહેશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પ્રમાણે દેશની ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં વિષયો સંબંધી મલ્ટિપલ ચોઇસ આપવામાં આવશે. તો વર્તમાનમાં તો દેશમાં આશરે 45,000 જેટલી કોલેજો છે. તો આ દરેક કોલેજોમાં વિદ્યાર્થીની ચોઇસ પ્રમાણે વિષયો ઉપલબ્ધ કરાવી શકાશે કે કેમ એ અંગેની શંકા છે. ઓવરઓલ વાત કરીએ તો ટૂંકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને દેશમાં સંપૂર્ણપણે લાગુ કરવી ખૂબ જ મુશ્કેલ છે. વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતી શિક્ષણ પદ્ધતિને કે નીતિને આવનાર પેઢીઓ માટે ન માત્ર સંરક્ષિત કરવાની જરૂર છે, પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં સંશોધન કાર્ય પર ભાર મૂકી શિક્ષણને વધુ સમૃદ્ધ બનાવવાની આવશ્યકતા છે. અંતમાં એવું કહી શકાય કે શિક્ષણ માત્ર સંખ્યાત્મક જ્ઞાન કે સાક્ષરતા સંબંધી સંખ્યાત્મક ક્ષમતાઓના વિકાસ સુધી સીમિત રહેવું ન જોઈએ, બલકે શિક્ષણ દ્વારા નૈતિક, ભાવનાત્મક અને સામાજિક સ્તરે વ્યક્તિનો વિકાસ થવો જોઈએ. થેન્ક યુ.